સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની બોડેલી મંદિર 15મા પાટોત્સવ મહોત્સવની શાસ્ત્રીજી મહારાજે બિરાજમાન મહારાજે વચનામૃત મધ્યનું 21. શાસ્ત્રીજી મહારાજ કેટલા વિદ્વાન ને સાધુદાય યુક્ત સંત, આખા સંપ્રદાય શાસ્ત્રી મહારાજ જેવા કોઈ વિદ્વાન ગઢડાની અંદર ત્યાં મહારાજના જ્યાં અગ્નિ સંસ્કાર વિધિ કર્યો ત્યાં સ્મૃતિ મંદિર કરવામાં, તે સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠા, એના પછી સભામાં મહિધર શાસ્ત્રી એ નામના વિદ્વાન પંડિત આવ્યા અને મહિધર શાસ્ત્રી એને કહ્યું કે મારે તમારામાં વિદ્વાન કોણ છે એની સાથે શાસ્ત્રાર્થ કરો. શાસ્ત્રાર્થ થાય એટલે તો પણ સામ સામી દલીલો અને તર્કોની આમ સામ સામી ચડી બોલાય. અત્યારે હું બોલ્યા કરું, તમે સાંભળ્યા કરો, તમે કાંઈ પ્રશ્ન એ સાંભળો ને હું જે બોલવું એ બોલું. પણ શાસ્ત્રાર્થમાં એવું ના, ત્યાં તો સામે બરાબર નામી નામનું સૂત્ર છે. તો હું એ વ્યાકરણ ભણેલો છું પણ મને કશું ફાવતું નથી. પણ નામી નામનું સૂત્ર છે એની ઉપર પ્રશ્ન પૂછ્યો, શાસ્ત્રી મહારાજે તડાપ ફળી બોલાવી અને જે જવાબ આપ્યા ને, મહિધર શાસ્ત્રી હાથ જોડી ગયા. સ્વામીના ગુરુજી રંગાચાર્ય સાથે હતા. રંગાચાર્ય કહ્યું કે અસ્મિન સંપ્રદાયે એકમેવ, આ સંપ્રદાયમાં વિદ્વાન પંડિત એક જ છે. કોણ? શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ. તો આવા સ્વામી વિદ્વાન એટલા જ સાધુ હતા. વડતાલના કોઠારી ગોરધનભાઈ આદિ આચાર્ય રઘુવીરજી મહારાજના વખતના કોઠારી. આચાર્ય રઘુવીરજી મહારાજ ધામમાં ગયા, ભગવત પ્રસાદજી મહારાજ પધાર્યા, કોઠારી ગોરધનભાઈ. ભગવત પ્રસાદજી મહારાજ ધામમાં ગયા, વિહારલાલજી મહારાજ બિરાજ્યા આચાર્ય પદે, કોઠારી ગોરધનભાઈ. કોઠારી બદલાય નહીં. કેટલું બધું હતું કે ભાઈ ચીમનભાઈના રાજ્યમાં કોણ સેક્રેટરી હતું? ત્યાં લહેરી. પછી કેશુભાઈના વખતમાં કોણ? કે લહેરી. એ વખતના બધા વલ્લભ વિદ્યાનગરના સ્થાપક ભાઈ કાકા એ વખતે યુવકમાં હતા, પણ શાસ્ત્રીમાનો સમાગમ કરવા આવે. હવે મોટા મોટા બધા આવે. તો એમાં ત્યાં નડિયાદના દોલતરામ કૃપારામ પંડ્યા, નડિયાદમાં એ વખતે 12 સાક્ષરો કહેવાતા. ગોરધનભાઈ કોઠારી સરસ્વતી ચંદ્ર નવલકથા લખી, એક સાક્ષર. એવા 12 સાક્ષરોની ભૂમિ નડિયાદ કહેવાય. અત્યારે ત્યાં હમણાં છેલ્લે હું ગયો હતો નડિયાદ, ત્યારે આપણે ગયા નથી, પણ વાત સાંભળી કે નડિયાદના મ્યુનિસિપાલિટીએ કંઈ હેરિટેજ કરીને આખી એ બધા પંડિતો જ્યાં રહેતા હતા ને એ ગલીને હવે એમને એમ રાખી છે કે બધાને ભવિષ્યમાં ખબર. એવા દોલતરામ કૃપાશંકર પંડ્યા સાક્ષર કહેવાય. વડતાલથી સ્વામી નીકળ્યા એટલે બધા એને એવું સમજાવ્યું કે સ્થાન ભ્રષ્ટાન શોભંતે દંતા કેશા નખા નરા.
સ્થાન ભ્રષ્ટ થાય. એક વ્યક્તિ કોઈ પણ સ્થાન છોડે એટલે શોભે નહીં. કેવી રીતે? કે દાંત આપણને કેટલો વાલો હોય, રોજ બ્રશ કરીને મારતો કરતા, એને કંઈક થાય એટલે તરત સાફ સુફી કરાય. પણ એક વખત દાંત તૂટી ગયો પછી નખ એ નેટ પોલિશ કરે, લાલ કરે, પીળા કરે, લીલા કરે, ઘણું બધું બને. પણ એક વખત નખ કપાઈ ગયો એ વાળને શેમ્પુ લગાવીને પૂરા માખણ જેવા રાખે. એક વખત કપાયા ફેંકી દીધા. એમ આ શાસ્ત્રીય પુરુષ સ્થાન છોડી દીધું વર્તા એટલે હવે નાશ હો. એટલે દોલતરામ કૃપાશંકર પંડ્યાએ કોઈ દિવસ શાસ્ત્રીમાનો પછી સમાગમમાં નહીં આવ્યો. એમાં સ્વામી પધાર્યા મળ્યા. એને એમ થયું કે આ શાસ્ત્રી અજ્ઞ પુરુષ દાસ આટલા સાધુતા વાળા, આટલા વિદ્વાન, એમને સ્થાન છોડે નહીં. પૂછ્યું સ્વામી કે વડતાલ તમે કેમ છોડ્યું? અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે મધ્યનું 21મું વચન, જેવું પરોક્ષ દેવનું મહાત્મ્ય સમજે એવું જ પ્રત્યક્ષ આવી રીતે ભગવાન એના ભક્ત એનું મહાત્મ્ય સમજે તો કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો. પૈસા એકલા ભગવાન નથી કહ્યું. જેમ તમે કૃષ્ણ ભગવાન સાથે રાધાજી પધરાવો છો, શું કામ? રાધાજી જેવા ભક્ત થઈએ તો કૃષ્ણ ભગવાન કરો. જેમ નારાયણ સાથે લક્ષ્મીજી પધરાવો, જેમ તમે આવી રીતે રામચંદ્ર ભગવાન સાથે સીતાજી પધરાવો, તો એવી રીતે મહારાજ પોતે ભગવાન તો એના ભક્ત પધરાવા જોઈએ ને. વરતાલનું 5મું વચનામૃત. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, 100 જન્મે શુદ્ધ થનારો હોય એ આને આ જન્મે થાય? એટલે નો થાય. તરત આપણે કહીએ 100 જન્મે જે શુદ્ધ થવાનો આને આ જન્મે થાય? ન થાય ભાઈ સાહેબ. પણ નિત્યાનંદ સ્વામીને વિશ્વાસ કે મહારાજ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, બધું અશક્ય શક્ય થાય, સમર્થ શું ન કરે પ્રભુ પલમાં ચાહે શું, બધું કરી શકે. આજનો પ્રશ્ન આને આપણે આમ સમજવા માટે સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ. કોઈ પણ આપણે મકાઈના દાણા વાવીએ છે ખેતરમાં, અહીંયા મકાઈ વધારે થાય રેલમાં, તે એક વખત રોપી આવે, દાણા વાવી આવે, એ ક્યારે મોલ થાય? 3 મહિને 3.5 મહિને થાય. આપણે જૂન મહિનામાં, અષાઢ મહિનામાં વાવે તે શ્રાવણ, ભાદર અને આસો આવે ને ત્યારે ડુંડા થઈ જાય. 100 દિવસે થાય, લગભગ 90 થી 100 દિવસ લાગે છે. તો એવી કોઈ પ્રશ્ન પૂછે કે મકાઈનો દાણો આજે વાવીએ, કાલે ડુંડું થાય? એટલે નો થાય. ડુંડું કાલે આવે જ નહીં. મહારાજ કે આવે એટલે કેટલું આવે? મહારાજ કે જેવો મહિમા મારો સમજો, એવા જ મારા મુખ્ય ભક્ત, અનાદિ ભક્ત, અનન્ય ભક્ત, એનો મહિમા સમજો. જેવી મારી સેવા કરો એવી રીતે એની સેવા કરો. જેવી રીતે મારું ધ્યાનને માનસી કરો છો એવી રીતે એમના ધ્યાનને માનસી કરો. જેવી રીતે મારા માટે થાય ને બધું ધરાવો છો, ફળ ફળાવીને બધું, એવી રીતે એની કરો. મહારાજ કે 100 જન્મે સિદ્ધ થનારો ને આને આ જન્મે થાય. હવે 100 જન્મે જે પાક થવાનો હોય ને આને આ જન્મે થતો, એવું ખાતર કોઈ આપતું હોય લઈએ જ ન હોય, અને મફત આપતું હોય તો એ દુનિયા આખી પડાપડી કરે. શાસ્ત્રીજી મહારાજે એ કર્યું કે આટલા બધા હરિભક્તો, અને જો આ મુદ્દો નહીં પકડાય, જો આ શુદ્ધિની વાત એક જન્મે થાય નહીં પકડાય, તો એનું જીવન ખલાસ થઈ જશે, વ્યર્થ જશે. એટલે શાસ્ત્રીજી મહારાજે અક્ષર સાથે પુરુષોત્તમ પધાર્યા.
100 જન્મે આપણે શુદ્ધ થવાના હતા. આ એક જન્મમાં કંટાળી જવાય છે, કાંઈ લેવા દેવા વગર. ઓલા ટ્રમ્પ સાહેબ ટેરિફ નાખે ને આપણે અહીંયા ભાવ ઊંચા થઈ ગયા. આપણે અમારે હીરાવાળા છે સુરતમાં, કે જ્યારથી ટેરિફનો પ્રશ્ન છે તો બચારા અત્યારના વિચાર કર્યા કરે છે શું કરવું, કયો નવો ધંધો શોધવો. હવે આપણે કાંઈ કર્યું ના હોય તોય ઉપાધિ, કશું જ. આપણે શાંતિથી બેઠા હતા ને મારા ઓલા બાધ્યા ઇઝરાયલ ને પેલેસ્ટાઇન ને એમાં બધા ધંધા પાણી ને બધાની અંદર આવી દીખો. કાંઈ લેવા દેવા વગર આ દુનિયામાં આવું થાય છે. આની અંદર કેટલું રહેવું, આપણે કેટલી વાર વિચાર થશે કે અમારી છુટકારો થાય તો હાથ, કે ફરી બીજો જન્મ લેવાનો થાય તો. આમાં બીજા કેટલાય ટેરિફ અને કેટલાય બધા ઝઘડા ને આ ને તે. ત્રીજો થાય તો પૈસા હવે તો રાખો. આ તો 100 જન્મે આપણો પાર પડત. પણ શાસ્ત્રીજી મહારાજ અહીંયા અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દીધા ને, આપણે સરખી સેવા કરીએ છીએ ને, આને આ જન્મે અક્ષરધામ આવ્યો. આવી કૃપા છે. એ કૃપા જ્યાં જ્યાં થાય ત્યાં લોકો બધાનું કલ્યાણ થઈ જાય, અક્ષરધામમાં પહોંચી. એટલે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ બધે અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાયા. આજે એટલા માટે અહીંયા અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાયા. નહીતર બચારા વનવાસીઓનો ઉદ્ધાર ક્યારે થાય જો બધાનો વિચાર કરે. એ તો રોબિન્સવિલમાં મંદિર કરે અને બોડેલીમાં કરે. એવું નહીં કે બધા એ અમેરિકામાં પૈસા વાળા છે એનું કલ્યાણ કરવું. દરેકનું કલ્યાણ, નાના કોઈ બાકી ના. તો એના માટે શાસ્ત્રીજી મહારાજે આ ઉપાસના પ્રવર્તન કર્યું. તો એટલા માટે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજે આજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી. અહીંયા સ્વામી આરતી ઉતાર વ્હીલચેર પર બેસી. તો આ મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને મૂર્તિ આ જે પ્રતિષ્ઠા થઈને વિશ્વ માત્રના પ્રશ્નોનો ઉકેલ છે. કોઈ પણ દુનિયાના તમે જુઓ, કોઈ પણ પ્રશ્ન આવે, નાનો કે મોટો, પ્રશ્ન એક જ છે. આપણે વિચાર કરો, ધારો કે હું કહું કોક છોકરો હોય એ ધંધા પાણીમાં તો ધંધા પાણીમાં આગળ વધી ગયો અને એ સરસ ધંધો ચલાવે. એના બાપાને પૂછે કે હું મારી રીતે હવે કરું, અને બાપા કે કર અને કરતો હોય ધંધો પોતાનો. વર્ષ પછી એના બાપા એને આવે કે બેટા મારે તને સલાહ કે શું કર, કે તારે આની સાથે સંબંધ નહીં રાખવો. એટલે એની સાથે સંબંધ કામ ના રાખવો, હું આટલો ધંધો કરું છું, મને હવે બધી ખબર પડે છે કોની હારે સંબંધ રાખવો ન રાખવો. નહીં તો કેમ છે હું કમાતો હોઈશ એટલું બધું. એના બાપા કે ના, તારે આની હારે સંબંધ નહીં જ રાખવો. આ શું થઈ ગયું? બાપનો અહંકાર, બરાબર. અને એના દીકરાને પોતાની રીતે પોતાના વિચાર પ્રમાણે વર્તાવાનું મમત. છોકરો કે હું ફાવે એમ કરું, બાપા તમે આમાં મને કઈ માથાકૂટ ન કરો. આ શું થઈ ગયું? છોકરાનો અહંકાર અને એની રીતે મારે કરવું. આ પ્રશ્ન શેનો છે? કુટુંબનો પ્રશ્ન છે ને. હવે વિચાર કરો, રશિયા ને યુક્રેન, કયો પ્રશ્ન? આ પ્રશ્ન. રશિયા દેશ એને સામ્યવાદ છોડી યુક્રેન એમાંથી છૂટો પડ્યો. યુક્રેન બરાબર ચાલતો હતો દેશ. રશિયા ને યુક્રેન ને સંબંધ સારા હતા, પણ રશિયા બાપ 1 વર્ષ પછી આવ્યું યુક્રેન પાસે કે તારે અમેરિકાને સંબંધ નહીં રાખવો. બોલો કે હવે હું સ્વતંત્ર છું, હું ફાવે કરો, તમારે મનમાં થતું ન પડે. અને એમાં યુદ્ધ શરૂ થયું. હજી પૂરું નથી, હજી યુદ્ધ ચાલ્યા. એનો અર્થ શું થયો? જે ઘરનો પ્રશ્ન છે એ જ વિશ્વનો પ્રશ્ન છે. પ્રશ્ન મૂળ કયો છે? અહમ અને મમત્વ.
હમણાં મને ક્યાં મળ્યા હતા, એક ભાઈ મળ્યા હતા વાસાવડ ગામ, એ તો અમે વાસાવડ છોટુભાઈ અજમેરા ગામ વાસાવડ બહુ મોટા બિલ્ડર હતા સત્સંગી. એમના ગામમાં બધાએ વિનંતી કરી કે તમે આટલા મોટા બિલ્ડર છો તો તમે અહીંયા અમને ચેકડેમ બાંધી આપો, 3 ચેકડેમ કરી આપો તો આખી નદી છે ભરેલી રહે ગામની આજુબાજુમાં, તો બધા કુવા છે ને એ બધા સાજા થઈ જાય. સાજા એટલે કે પાણીના ભરેલા છે. એટલે અમને વિનંતી કર્યું કે સારું કરી આપીશું, અમારા એન્જિનિયર છે, બધું છે એન્જિનિયરો સર્વે કરી લીધો, માપણી કરી લીધી, બધું કરી લીધું. હવે કામ ચાલુ કરવા સરપંચ પાસે કે ભાઈ અમને તમે સહી કરી આપો કે અમે ચેકડેમ કરી છે તો અમારે કામ થાય. એટલે ગામના લોકો સરપંચને મળવા ગયા કે જો આપણા ગામમાં બહુ સારામાં સારી સુખિયા થઈ જાય એવી વ્યવસ્થા છે કે શું એક પૈસો આપણે ખર્ચવાનો કશું જ આપણે કરવાનું નહીં, તમે ખાલી એક સહી કરી આપો ને તો છોટુભાઈ અજમેરા છે ને બધે ચેકડેમ 3 કરી આપશે ને આપણા આખા ગામને પાણીની છત થઈ જશે. તો તમે સહી કરી આપો. સરપંચ કેવું નહીં કરે. એટલે કેમ તો કે મને પૂછ્યા વગર તમે ગયા કેમ? પ્રશ્ન પાણીનો છે કે અહંકારનો છે? અહમમત્વ. પ્રશ્ન માત્ર અહમમત્વના છે. કોઈ પણ પ્રશ્ન જો આ દુનિયામાં એ વ્યક્તિનો હોય, એ સમાજ કુટુંબનો હોય, કે જ્ઞાતિનો હોય, કે ગામનો હોય, કે રાજ્યનો હોય, કે દેશનો, કે વિશ્વ, પ્રશ્ન એક જ છે, અહમ અને મમ. જો અહમ મમત્વ ટળે ને તો બધા પ્રશ્નનો ઉકેલ મળી. અહમ મમત્વ ક્યારે ટળે? અહંકાર શું છે કે કે હું આવો મોટો, કે હું આવો જ્ઞાન વાળો, કે મારું આમ તેમ, આ બધું હું માંથી ચાલુ થાય છે. દેહાભિમાન. આ શરીર ના કરે. આ શરીર હું છું, ખાલી શરીરમાંથી હું નીકળી જવું એટલું મનાય ને તોય સુખ્યા થઈ ગયું એટલું છે. એક ભાઈ સંત નામદેવ પાસે ગયા કે મને જ્ઞાન આપો. સંત નામદેવ એની સામે જોઈ ગયા અને કહ્યું કે હારું છે મારી સામે દ્વારા કે ભાઈ હું તને શોધતો જ તો, તમારા જેવા સંત મને શોધે મારા બહુ મોટા ભાગ્ય છે. એટલા માટે તને શોધતો તો ભગવાને મને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું છે કે 6 દાડામાં તું મરી જવાનું છો. એટલે પૈસા હું તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો, જ્ઞાન લેવા આવ્યો, તમે મરી જવાની વાતો કરો છો, મારી નાખો તો મને સાપ આપો છો. નામદેવ કે આ સાપ નથી, આ ભગવાનના આશીર્વાદ છે. તે ભગવાનના આશીર્વાદ કહેવાય. આપો કે તને ખબર પડી કે 6 દાડા મરી જવાનો. કેટલાક તો ઉતા મરી જાય છે, ખબર નથી હોતી. કેટલાક ગમે ત્યારે મરી જાય છે, કામ કેટલા અધૂરા રહી જાય છે. તારે તો 6 દિવસ છે એવા કામ કર કે આખી દુનિયા તને યાદ કરે. એ વાત તો સાચી. આખી દુનિયા યાદ કરે એવા કામ આપણે કરીએ. એ બધા કામ એને વિચાર્યા કે કેમ દુનિયા કેવી રીતે યાદ કરે, કે બધા ત્યારે સંબંધ હારા હોય તો બધા યાદ કરે. જો આપણે એની હારે સંબંધ હારા ના હોય તો કોઈ આપણને યાદ ના કરે. કોની હારે સંબંધ બગડેલા છે એને પેલા સુધારે. એ વિચાર કર્યો, લિસ્ટ કર્યું, પહેલું જ નામ આવ્યું ભાઈ. એની હારે તો કોર્ટમાં કેસ ચાલે છે જમીનના ઝઘડામાં. ભાઈ આગળ ગયો કે ભાઈ સાહેબ હવે હું મરી જવાનો 6 દિવસમાં, આપણે સમાધાન કરીએ. મારે ક્યાં જમીન લઈ જવી, તારે કેટલી જોઈએ છે લઈ જતા, હું તને સહી કર. તું ખાલી એટલું મને કહી દે કે તું મારા પર રાજી છે. જા, તને હું કહું છું કે હું રાજી છું. તું મરી જઈશ ને તારી ઠાઠડીને નનામી હું તારી નનામીને કાંધ હું આપીશ. હું મારા કાંધે તારી નનામી લઈશ. બસ સારું કહેવાય. રાજી થઈ ગયા. જેની હારે સંબંધ બગડેલા બધાને મળે
અને માફી માંગી લે એટલે બધા રાજી થઈ જાય. 4 દિવસમાં તો શાંતિ શાંતિ થઈ જાય. એ બધા મારા પર રાજી ને હું બધા પર રાજી. કોઈને મારી હારે દ્વેષ નહીં ને મારે કોઈની હારે નહીં. આનંદ આનંદ આનંદ. પણ જેમ જેમ અંતરદૃષ્ટિ વધારે કરે ને તો વધારે સૂજે. એને વધારે અંતરદૃષ્ટિ કરી તો સૂજ્યું કે મારવાનું બહાર તો બધાની આગળ માફી માંગે, પણ આપણા પત્નીની તો આપણે આખી જિંદગી કટકટ કર્યું છે, એની તો માફી માંગી નથી. એટલે એના પત્નીને બોલાવ્યા, એના બૈરા કે જો મરણા ચરણા સંસાર છે, આ તો સંસ્કારે આપણે ભેગા થઈ ગયા, હવે હું જવાનો, પછી તમે ક્યાં ને હું ક્યાં આપણને ખબર નહીં પડે. કદાચ ભવિષ્યમાં ભેગા થઈ ગયા તોય ઓળખીશું નહીં એકબીજા. આ તો હવે પછી જીવ જ રહ્યો, દેહ તો રહ્યો નથી, તો ક્યાંથી ખબર પડશે? એટલે મારે તમને એક વિનંતી છે કે હવે 2 દિવસ પછી હું મરી જવાનો. તમે ખાલી મેં તમને બહુ અત્યાર સુધી હું વધ્યો છું, એક વખત એવું બોલ દો માફ, એટલે મને શાંતિ થઈ. એના બૈરા કે રવા દો ને, આવી બધી વાતો મને ગમતી નથી. ગમે ન ગમે હવે મારે જવાનું છે પૈસા, હવે માફ બોલી દો. એના પત્ની કે જ્યારથી લગ્ન થયા ને ત્યારથી રોજ માફ જ કરું છું, જે તમારી યાર રહેવું હતું કોણ બીજું. આ બૈરા એ માફ કરી દીધા. આનંદ આનંદ થઈ ગયો. એમાં એને વિચાર આવ્યો મારો 2 દાડા બાકી છે, હજી કંઈક એવું આયોજન કરીએ કે બધા આપણને યાદ કર્યા. એમાં વિચાર આવ્યો કે આપણે ભગવાનની મૂર્તિ પધરાવીએ, સભા ગોઠવીએ, પછી એની અંદર હું ભગવાનની આરતી કરું, બધાને પેંડા વહેંચું, અને પછી છેલ્લે જય સ્વામી જય સ્વામી જય સ્વામી જય સ્વામી જય સ્વામી કહેતો અને જોબ કરતો પડું. મારવાનો મર્યો પણ ખરો મર્યો, આના જેવો મરતો હજી આપણે જોયો નથી. એટલે ખરેખર મર્યો ને. એટલે એને અત્યારે તો આપણા માટે તો નક્કી જ છે, કારણ કે 6 દિવસ આપણે કાયદેસર મારવાના નક્કી છે, એટલે થઈ જ જશે. અને અત્યારનો જમાનો છે, ફોનમાં ખાલી એક મેસેજ કરી દઈશ તો બધા આવી જશે. એમાં પાછો વિચાર આવ્યો કે આખો દિવસ છે, પણ કઈ ટાઈમે મરવાના એ ક્યાં નક્કી છે? ટાઈમ તો નફો પડશે. ટાઈમ નક્કી ના હોય તો કોઈ 24 કલાક આપણને જોઈ કોઈ દેહી ના રહે. એટલે એને વિચાર આવ્યો કે સંત નામદેવે આપણને તારીખ આપી દીધી છે, તો સમય આપી દેશે. દિવસ આપ્યો છે. સંત નામદેવ પાસે પાછા ગયા. બહુ કૃપા થઈ. તમે કહ્યું ને હું મરી જવાનો છું, બસ મારા બધા હિસાબ, તો મારા બધા હિસાબ કે છે પૂરા થઈ ગયા. મરી જવાનો છું એ કહ્યું એમાં મારા બધા હિસાબ પૂરા થઈ ગયા. હવે કોઈને મારા પર કઈ માથાકૂટ નહીં, મારે કોઈને માટે નહીં. આનંદ આનંદ થઈ ગયો. બહુ સારો ઉપાય બતાવ્યો. હવે ખાલી મારું છેલ્લું આયોજન આવ્યું છે કે આમ લોકો આમ જુએ ને મને યાદ કરતા રહે, મારવાલો મર્યો પણ ખરો મર્યો. આના જેવો મરતો આપણે જોયો નથી. તો તમે એમાં ભળો અને મને સમય આપી દો. નામદેવની સામે જોઈ રહ્યા કે તું મરવાનો જ નથી. એટલે પૈસા તમે મને કહેતા હતા કે હું મરી જવાનો છું, એટલે મારા હિસાબ બધા પૂરા કરી દીધા મેં. કે તું નહોતો કહેતો ના કોઈ આજ્ઞા, આ દેહ હું નથી એટલું જ મનાય ને તોય પ્રશ્ન ઉકલી જાય છે. ગમે એવા ઝઘડા હોય ને, મરણ પથારી માણા હોય ને, તરત બધું મૂકી દે. તો હું તો દેહ નથી. મહારાજે કહ્યું કે હું તો આત્મા છું. મારું સ્વરૂપ તો સાક્ષાત આ ગુણાયતાન સ્વામી મહંત સ્વામી મહારાજ છે. આ મનાઈ જાય તો કેટલી જીવનમાં શાંતિ થઈ જાય. તો એટલા માટે આ અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા ને આખા વિશ્વના પ્રશ્નોનો ઉકેલ છે. આ કાંઈ બોડેલીનું આટલું મંદિર કર્યું એટલો ઉકેલ નથી. આ દુનિયાના કોઈ પણ પ્રશ્ન લાવો એનો ઉકેલ આ છે. એનો ઉકેલ આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાન. તો આખા વિશ્વ માત્રના પ્રશ્નોનો ઉકેલ આજે પધરાવ્યો પ્રમુખ સ્વામી મહારાજ. શાસ્ત્ર માત્રનો સાર પધરાવી દીધો.
અને આ વાતો ખાલી કલ્પનાની નથી. આજે મહાન સ્વામી મહારાજના જીવનમાં પ્રત્યક્ષ દેખાય છે કે આ સ્થિતિ એવી કોઈ ભોગવી શકે. અને એટલું નહીં, એવા અનન્ય હરિભક્તો હોય એના જીવનમાં પણ આ જ્ઞાન ઉતર્યું છે તો અનંત શાંતિ છે. તો એવું મોટું કામ આજના દિવસે થયું છે, એને વધારવા આપણે ભેગા થયા છીએ. તો મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ આ જ્ઞાન આપણા જીવમાં ઉતરે. અહીં તો અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસી ગયા મંદિરમાં, હવે હૃદયમાં બેસી ગયા અને એ અખંડ અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ આનંદ લીધા જ કરીએ એવી આપણી સ્થિતિ થાય. એ મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજને નમસ્તે ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન